જેમ અગ્નિની ઓથે કોલસો રહેશે અને કોલસો કાળો પડતો નથી, લાલ સોળ બની જાય છે, એમ અગ્નિથી જેમ નોખો કરો અને કાળો બની જાય છે, કોલસો અગ્નિમયથી જ બનેલો છે અને પાછો અગ્નિની માલિકુરા અગ્નિ સ્વરૂપ બની જાય છે. એની અસ્થિ કોલસાની અગ્નિમાં જ સમાપ્તિ થાય છે અને કોલસો પણ અગ્નિમયથી જ બનેલો છે. એમ જ આ પરમાત્મામયથી આત્માનું તત્વ આવ્યું છે અને જીવદશા થયો છે. જીવદશા એટલે જીવદશા છે એ મલિનતા છે. મલિનતાના લેવાથી કોલસો કાળો પડી ગયો છે. કોલસો ગમે એટલો દૂધે ધોવો તો ઉજળો થાય નહીં. દૂધે ધોયા હાટે કોલસા ઉજળા ન થાય, પણ એનો એ કોલસો પાછો જો અગ્નિની માલિકુરા સમર્પિત કરો તો એની હસ્તી ગમાવી જાય. એમ જીવદશા થઈ ગઈ છે. હું જીવ છું, જીવ ભાસ થઈ ગયો છે. આ દશા પલટી જાય તો જીવ શિવમાં ભળતા સહેજે વાર થતી નથી. કેમ કે જેવી જીવ દશા જાય એવી પરમાત્માની દશા છે. પરિબ્રહ્મ નારાયણ સ્વરૂપ પોતે જ બની જાય છે. પણ અધ્યાસ મિથ્યા વાસનાને લઈ, માયાને લઈ અને એવું થઈ ગયું છે કે હું આ શરીર માયાનું બંધારણ છે ને એમ થઈ ગયું છે કે હું શરીર છું. શરીર શું એવી જે બંધન જે થયું છે એને જીવ દશા કહેવામાં આવે. પણ હું શરીર નથી, શરીરમાં જે બોલી રહ્યો એ હું છું. તો તેણે દાડે એ મોક્ષને પદને પામી જશે. તે દી એની હસ્તી મટાવી દેશે. પોતે શરીરને હું કહેશે. શરીર હું નથી. કઈ શરીર આપણે હળગાવી દીધા છે, છતાં કોઈ દાડો કોઈનો કોઈ શરીર થયા નથી એવું આપણે જાણી રહ્યા છે, છતાં એ વર્તતા નથી. જો આવું આ શરીર હોતો હોતો જો સમજાઈ જાય ને પરમ તત્વ બોલનારો કોણ છે એ જણાઈ જાય તો એમાં આ ખુદ પોતે હું દશાને છોડી દેશે ને આ દશામાં સમાઈ જાય છે. જે પરિબ્રહ્મ નારાયણની માલિકુરાથી આ જીવ આવ્યો છે અને પાછો પરિબ્રહ્મ નારાયણની માલિકુરા પાછો આ જીવ સમાઈ જાય છે. જય સદગુરુ મહારાજ.